કાવડ યાત્રાનું એક અનેરું મહત્વ દિવસે ને દિવસે અમદાવાદમાં વધતું જઈ રહ્યું છે। ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કાવડ યાત્રીઓ મોટી સંખ્યામાં જોડાતા હોય છે। અમદાવાદથી શરૂ થયેલી કાવડ યાત્રા ગાંધીનગર સુધી જતી હોય છે અને 12 જ્યોતિર્લિંગ ધરાવતા અમરનાથ ધામ સુધી જતી હોય છે। અમરનાથ ધામ સુધી આ યાત્રા પહોંચી જળાભિષેક કરશે। આ વર્ષે આ યાત્રામાં 4000થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા છે। આ યાત્રા 55 કિલોમીટરની યાત્રા યોજવામાં આવી છે। આ કાવડ યાત્રીઓ અમરનાથ ધામ પહોંચી શિવ ભજનો પણ કરશે। કાવડ યાત્રાનું એક અનેરું મહત્વ દિવસે દિવસે અમદાવાદમાં પણ વધતું જઈ રહ્યું છે। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જોડાતા હોય છે। અમદાવાદથી આ શરૂ થયેલી કાવડ યાત્રા ગાંધીનગર સુધી જતી હોય છે અને 12 જ્યોતિર્લિંગ ધરાવતા અમરનાથ ધામ સુધી જઈ અને અલગ અલગ રીતે અભિષેક કરતા હોય છે। વાત કરીશું દીપકભાઈ સાથે। દીપકભાઈ, કયા પ્રકારનું આ આયોજન કેટલા વર્ષથી થાય? 9 વર્ષથી સતત કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ। આ વખતે 10મી વિશાળ કાવડ યાત્રા નાગરવેલ હનુમાનથી નીકળી અને અમરનાથ ધામ પહોંચશે। અમરનાથ ધામ પહોંચી અને ત્યાં 12 જ્યોતિર્લિંગ હુબહુ સ્વરૂપના વિશ્વ કલ્યાણ સંસ્થાએ બનાવ્યા છે। એ વિશ્વ કલ્યાણ સંસ્થામાં જલાભિષેક થશે। કઈ રીતે કેટલા કાવડ યાત્રીઓ કેટલા વર્ષથી જોડાય છે અને ખાસ તો મહત્વ શું છે, શું ઉદ્દેશ છે? 10 વર્ષથી આ કાવડ યાત્રામાં કાવડિયાઓ જોડાય છે। 250 કાવડિયાઓથી ચાલુ કરી અને આ વર્ષે 4000 કરતા વધુ કાવડિયાઓ આ કાવડ યાત્રામાં જોડા છે। આ કાવડ યાત્રાની ખાસિયત એ છે કે બધા જ કાવડિયાઓ ભગવો વસ્ત્ર અંગીકરણ કરી અને ખુલ્લા પગે ગંગાજળના કળશ લઈ અને નાગરવેલ હનુમાનથી નીકળશે અને અમરનાથ ધામ પહોંચશે। કેટલા કિલોમીટરની હોય? 55 કિલોમીટરની કાવડ યાત્રા પાર કરી અને અમરનાથ ધામ પહોંચશે અને ત્યાં 12 જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરશે। ત્યાં 751 દીવાની આરતી કરશે, શિવ ભજન થશે અને ત્યાં આખા દિવસના કાર્યક્રમો પૂરા થશે। ટૂંકમાં કહીએ તો શ્રાવણના પ્રથમ સોમવારે જ મોટી સંખ્યામાં ભોળાનાથને રીઝવવા માટે કાવડ યાત્રીઓ પદયાત્રા કરતા હોય છે અને મોટી સંખ્યામાં જોડાતા હોય છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।